daughter-in-law and son-in-law, and then laws. આ શબ્દને હટાવો. સમાજના ભાગલા પાડી પાડ્યા છે. વહુ અને જમાઈ, સાસરિયું ને પિયરિયું. ખબર છે, આ બે વહીવટી સંસ્થાઓ અથવા આ શબ્દો બોલવાને કારણે આપણે સમાજને વહેંચી કાઢ્યો છે. અરે ભાઈ, વહુ છે એવું શકમ લઈ આવ્યા. જ્યારે બોલો તો છો ડોટર ઇન લો, તો પછી ડોટર બોલો છો તો ડોટર દીકરી જ બોલો ને. જ્યારે બોલો છો સન ઇન લો, સન બોલો છો તો પછી દીકરો જ કોને? ક્યાં જમાઈ, ક્યાં વહુ, ક્યાં સાસરિયા, ક્યાં પિયરિયા? શું કામ છે આ બધા તફાવત ઉભા કરીને? અને ત્યાંથી શરૂ થાય છે વેર, ત્યાંથી શરૂ થાય છે સમાજની નાલાયકીઓ. જ્યારે વહુ ગણીએ છે ત્યારે એ શબ્દ જ એને બહારની જાહેરાત કરે છે. એને હવે ઘરની દીકરી નથી ગણતા. અને ત્યાં ઊભા થઈ જાય છે નણંદ અને વહુ વચ્ચેના સંબંધોનો તણાવ. ત્યાં ઊભો થઈ જાય છે વહુ અને સાસુ વચ્ચેનો તણાવ. શું કરવા આપણે આ ઊભું કરવું છે? શું કરવા? એવી રીતે ત્યાં ગળી વહુને ત્યાં પણ આ જમાઈ છે. જમાઈ શેના ભાઈ? એ દીકરો જ છે. હવે તમારી દીકરી નો પતિ છે અને તમારી પત્નીના મા બાપ છે. તમારા જ મા બાપ થયા. તમે એને મા બાપ ગણો, એને વફાદાર રહો, એની કાળજી લો, એને પ્રેમ કરો, તો જ શક્ય બનશે ને. બહારથી આવેલી દીકરી તમારા મા બાપને મા બાપ ગણશે? આપણે કેમ પિયરિયું સાસરિયું એવું કરીને મા બાપને અન્યાય કરીએ છીએ બંને બાજુ? ભાઈ, બસ મા બાપ એટલે મા બાપ. એ વહુના હોય કે જમાઈના હોય. આ વ્યવસ્થા કેમ નથી ઊભી કરવી? આ કાયમ સ્વીકારવું પડશે આપણે કે આપણે વહુ નથી લાવતા, આપણે દીકરી લાવીએ છીએ. અને કોઈની કે મારી છે તો દીકરી. અને જ્યારે આ સમજતા થઈશું ને, ત્યારે સમાજમાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળશે. કોઈની દીકરી તમારે ત્યાં આવીને વહુ થઈ ગઈ અને હવે તમે ક્લેશ ઉભો કરો છો અને તકલીફો ઉભો કરો છો, પીડાઓ આપો છો અને વાતાવરણ ખરાબ કરો છો. હા, તો યાદ રાખો, તમારી દીકરી નથી જવાની હવે ક્યાંય. જવાની છે ને, એ ત્યાં વહુ બનશે ને, અને એ લોકો એની સાથે એવું કરશે. હા, એ તો જે વાવીશું એ મળશે ને. આપણે કોઈની દીકરીને વહુ બનાવીને દુઃખી કરીશું તો આપણી દીકરીને ત્યાં કોણ સુખી કરશે? આપણે શા માટે દીકરીઓમાં ભેદભાવ કરીએ છીએ? આપણને બહુ જ ગમે જો આપણે આપણી દીકરી પરણાઈ અને ત્યાં મોકલીએ અને ત્યાંના સાસુ સસરા એને બહુ સાચવે તો બહુ જ ગમે. નણંદો સાચવે તો બહુ ગમે. અને પતિ તો પાગલ થઈ જાય આપણી દીકરીની પાછળ. એટલી બધી કાળજી લે કે ના પૂછો ને વાત. તો આપણે ખુશ થઈએ કે ના ભાઈ, અમારા જે જમાઈ રાજા છે અમે મારી દીકરીને એટલી ખુશ રાખે છે કે ના પૂછો ને વાત. ત્યારે બહુ આનંદ. જો જમાઈ ફરવા લઈ જાય દીકરીને તો બહુ આનંદ. જો જમાઈ હોટલોમાં જમવા લઈ જાય, પિક્ચરો જોવા લઈ જાય, આનંદ કરાવે તો બહુ જ સરસ. કેમ કે તમારી દીકરીને કરાવે છે. આપણા માપ કેમ બદલાઈ જાય છે જ્યારે આપણો દીકરો કોઈની દીકરીને ફરવા લઈ જાય, આપણો દીકરો કોઈની દીકરીને બક્ષિસો આપે, આપણો દીકરો કોઈની દીકરીને વહાલ કરે, ત્યારે આપણા માપ બદલાઈ જાય છે. આપણે કેમ બે મજબૂત કુટુંબ ઉભા નથી કરવા?
સાસરિયું શું, પિયરિયું શું, દીકરી શું, જમાઈ શું, વહુ શું, કેમ એવું શું કરવું કરવું? સમાજ તૂટતો જાય છે, દુઃખી થાય છે, વેરના વાવેતર થાય છે. એક અદ્ભુત દ્રશ્ય કેમ ન હોઈ શકે? માત્ર સૂરજ બળજાત્યાની ફિલ્મોમાં જ અદ્ભુત લગ્ન હોય અને અદ્ભુત લગ્ન જીવનની બધી વાતો જે બતાવવામાં આવે એ સૂરજની ફિલ્મોમાં હોય. એ વ્યવસ્થા સમાજમાં ન ઊભી કરી શકાય. સમાજ દુઃખી કરવાના પ્રયોગો કરીએ છીએ આપણે, વહેંચણી કરીએ છીએ વહુ અને દીકરીમાં, દીકરા અને જમાઈમાં. ત્યારે રોકવું તો પડશે જ. નહીં કરીએ તો આગામી પેઢી એટલી બધી દુઃખી થશે જેની કોઈ સીમા નહીં.